હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ઇંગ્લિશ એક્સપ્રેસ બાય રોહિત શર્મા. મિત્રો, અહીં સુધી આપણે જ્યારે ટેન્સ શીખી રહ્યા છીએ ત્યારે 3 સિમ્પલ ટેન્સ શીખ્યા, 3 કન્ટિન્યુઅસ ટેન્સ શીખ્યા અને હવે આપણે 3 પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળ શીખવાના છીએ દોસ્તો. અહીં સુધી આપણે 3 સાદા કાળ શીખ્યા, સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. ત્યારબાદ 3 ચાલુ કાળ શીખ્યા, ચાલુ વર્તમાન, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. આજના લેક્ચરમાં હું તમારી સામે લઈને આવ્યો છું ધ પરફેક્ટ ટેન્સીસ, અને પરફેક્ટ ટેન્સીસમાં આજના લેક્ચરમાં આપણે પહેલો પરફેક્ટ ટેન્સ શીખીશું અને એ છે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. જી હા દોસ્તો, ધ પરફેક્ટ પ્રેઝન્ટ પૂર્ણ વર્તમાન કાળ આજના લેક્ચરમાં આપણે શીખવાના છીએ. દોસ્તો, અહીં સુધી આપણું ઘણું ખરું કામ થઈ ગયું છે. ઓલ 12 ટેન્સીસમાંથી 6 કાળ આપણા ક્લિયર થઈ ગયા છે. પૂર્ણ વર્તમાન કાળ પરફેક્ટમાં જો આપણને વ્યવસ્થિત સમજાઈ જશે તો બાકીના બીજા જે પૂર્ણ કાળ છે એ આપણને એકદમ સરળતાથી સમજાવવાના છે. તો થઈ જાવ તૈયાર નવા એક વિડીયો સાથે, નવા લેક્ચર સાથે. ટોપિક છે આપણો ધ પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. જી હા દોસ્તો, ધ પરફેક્ટ પ્રેઝન્ટ પૂર્ણ વર્તમાન કાળ. અહીંયા તમારી સામે સમગ્ર પ્રકારનું પૂર્ણ વર્તમાન કાળનું એક્સપ્લેનેશન અહીંયા આપણે આપેલું છે કે પૂર્ણ વર્તમાન કાળ કોને કહેવાય, એની વાક્ય રચના કેવી હોય, એના 4 ટાઈપના વાક્ય હકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર વાક્યોની ઓળખ કેમ થાય, આપણને ખબર કેમ પડે કે આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું જ છે, એનો આપણે અભ્યાસ કરવાના છીએ. સાથે સાથે પૂર્ણ વર્તમાન કાળના નિયમો કયા, એના નિયમોનો ઉપયોગ કરીને ગુજરાતી વાક્યનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કેમ કરવું એનો પણ આપણે આજના લેક્ચરમાં અભ્યાસ કરવાના છીએ. તો શરૂ કરીએ ધ પરફેક્ટ પ્રેઝન્ટ પૂર્ણ વર્તમાન કાળ. દોસ્તો, પૂર્ણ વર્તમાન કાળ એટલે અહીંયા તમારી સામે આપણે પૂર્ણ વર્તમાન કાળની વ્યાખ્યા આપી છે. પહેલી વાક્ય રચના આપણે શીખીએ છીએ એ છે પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચના. તો આપણે પૂર્ણ વર્તમાન કાળના ગુજરાતી વાક્યનું ઇંગ્લિશ બનાવવું હોય તો પહેલી વસ્તુ કઈ જરૂરી છે ભાઈ, કે આપણને ખબર પડવી જોઈએ કે હું જે ગુજરાતી વાક્ય બોલું છું એ પૂર્ણ વર્તમાન કાળનું છે કે નહીં, અથવા કોઈ મારી સામે ગુજરાતી વાક્ય બોલ્યો એ પૂર્ણ વર્તમાન કાળનું છે કે નહીં એની ખબર કેમ પડે આપણને? તો કાળની ઓળખ તમને થશે તો જ તમે એને નિયમ મુજબ ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી શકશો. તો આપણા માટે પૂર્ણ વર્તમાન કાળની ઓળખ થવી એ બહુ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો પહેલા આપણે એની ઓળખ યાદ રાખીએ. ઓળખ ક્યાંથી યાદ રહીએ? તો પહેલા જુઓ કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળની વ્યાખ્યા કઈ. આપણને કેમ ખબર પડે કે પૂર્ણ વર્તમાન કાળ છે? તો કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે વર્તમાનમાં કોઈ ક્રિયા હમણાં જ, થોડા સમય પહેલા જ પૂરી થઈ છે. વર્તમાનમાં કોઈ ક્રિયા હમણાં જ, થોડા સમય પહેલા પૂરી થઈ છે પણ એની અસર હજી ચાલુ છે, એવું દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય. નો સમજાણું ને ભાઈ? અરે વ્યાખ્યા પાકી જ નથી કરવાની. પૂર્ણ વર્તમાન કાળની ઓળખ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમને ખબર પડવી જોઈએ ક્યાંથી પૂર્ણ વર્તમાન કાળ ઓળખાય. તો પૂર્ણ વર્તમાન ક્યાંથી ઓળખાય ભાઈ? એની ઓળખને તમે ખાસ યાદ રાખી લેશો. પૂર્ણ વર્તમાન ઓળખાય ક્યાંથી? તો કે જો ગુજરાતી વાક્યને છેડે ક્રિયાપદનો ભાવ, ખાધું છે, પીધું છે, વાંચ્યું છે, લખ્યું છે, બોલ્યું છે, વિચાર્યું છે, ખરીદ્યું છે, આવ્યો છે, ગઈ છે, આવું કંઈ આવે, આની સાથે આવા શબ્દો સાથે તમારું ગુજરાતી વાક્ય મેચ થાય તો એ એક જ ટેન્સ છે અને એ છે ધ પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. હજી સરળ યાદ રાખો, 4 શબ્દના જોડલા આપું તમને, 13 આપું. વાંચ્યું છે, વાંચ્યો છે, વાંચ્યા છે ને વાંચી છે. આની સાથે ગુજરાતી તમારું મેચ થયું તો એ પૂર્ણ વર્તમાન કાળનો હકાર. ખાધું છે, ખાધા છે, ખાધી છે ને ખાધો છે.
આની સાથે તમારું ગુજરાતી વાક્ય મેચ થયું તો એ પૂર્ણ વર્તમાન કાળ. વિચાર્યું છે, વિચાર્યો છે, વિચાર્યા છે અને વિચારી છે, આની સાથે તમારું ગુજરાતી મેચ થયું તો એ પૂર્ણ વર્તમાન કાળ. ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ તે અમરેલી ગયો છે, મારા મિત્રોએ મને પાર્ટીમાં આમંત્રણ આપ્યું છે, અમે 10 લાડુ ખાધા છે, તેઓએ આ વર્ષે પરીક્ષા આપી છે, મારા પપ્પા મારા માટે 10 ચોકલેટ લાવ્યા છે, વિદ્યાર્થીઓએ સ્ટેજ સારામાં સારી સ્પીચ આપી છે, તમે નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, તો ખાધું છે, પીધું છે, વાંચ્યું છે, લખ્યું છે, બોલ્યું છે, આવ્યો છે, ગઈ છે, કીધું છે, સાંભળ્યું છે, ગાયું છે, ભણ્યું છે, ભણાવ્યું છે, આવા શબ્દો સાથે તમારું ગુજરાતી વાક્ય અગર મેચ થાય છે તો એ ધ પરફેક્ટ પ્રેઝન્ટ પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચનાનું છે. આને મગજમાં બેસાડી દો. બીજું દોસ્તો, આગળ આપણે એક ટેન્સ શીખાતા ધ સિમ્પલ પાસ્ટ, એટલે કે સાદો ભૂતકાળ. એ ધ સિમ્પલ પાસ્ટ, સાદો ભૂતકાળ અને આ પૂર્ણ વર્તમાન કાળ, આ બે કાળ એક સરખા જેવા જ આવે. એની ઓળખ તમારે ક્યાંથી કરવાની? તો કે જો ગુજરાતી વાક્યમાં ખાધું, પીધું, વાંચ્યું, લખ્યું, બોલ્યું, વિચાર્યું, ખરીદ્યું, આવ્યો, ગઈ, તો આ સાદો ભૂતકાળ. પણ ખાધું છે, પીધું છે, વાંચ્યું છે, લખ્યું છે, બોલ્યું છે, વિચાર્યું છે, ખરીદ્યું છે, આવ્યો છે, ગઈ છે, આવું કંઈ આવે તો એ પૂર્ણ વર્તમાન. હાલો, ક્લિયર ભાઈ? ખબર પડે ક્યાંથી પૂર્ણ વર્તમાન ઓળખાય? બસ. હવે આપણને એક વખત કાળની ઓળખ થઈ જાય એટલે શેની જરૂર પડે ભાઈ? હા, એના નિયમની. કે પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચનાનો નિયમ શું? તો શોર્ટમાં નિયમ યાદ રાખો. હેઝ હેવ પ્લસ ઈડી એટલે કે V3 ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. હવે આ પાછું કંઈક નવું આવ્યું. હેઝ હેવ એ હમણાં ક્યાં આવે એ જોઈએ આપણે. ઈડી એટલે કે ક્રિયાપદ પાછળ તમારે ઈડી લગાવી દેવાનું. સામાન્ય રીતે ક્રિયાપદની પાછળ ઈડી લગાવો એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું અને ભૂતકાળનું રૂપ બનતું હોય છે. પણ અમુક એવા અપવાદરૂપ ક્રિયાપદો હોય કે જેની પાછળ ઈડી આવતું નથી. આ ઈડી ન આવતું હોય એવા ક્રિયાપદના ભૂતકાળના અને ભૂતકૃદંતના બંનેના રૂપો અલગ અલગ હોય છે. હવે ક્રિયાપદના મૂળ રૂપ આપણે 3 જોઈએ ફોર એક્ઝામ્પલ, બરાબર? તો 3 રૂપમાં એક રૂપ છે ને એને કહેવાય V1, એકને કહેવાય V2, એકને કહેવાય V3. V1 એટલે શું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. V2 એટલે શું? તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. એ ઓનલી એન્ડ ઓનલી સાદા ભૂતકાળમાં જ આવે. V2 ધ સિમ્પલ પાસ્ટ સાદા ભૂતકાળમાં જ આવે. અને V3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આ પૂર્ણ કાળમાં આવે. પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, એમાં તમારે V3 મૂકવું પડે, બરાબર? ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ફોર એક્ઝામ્પલ, આ કોની વાત કરીએ છીએ આપણે? તો કે જેની પાછળ ઈડી ન આવતું હોય એવા રૂપો. આવા અમુક અપવાદરૂપ ક્રિયાપદોના રૂપો હોય છે કે જેની પાછળ ઈડી ન આવે. એનું V2 પણ અલગ થતું હોય ને V3 રૂપે અલગ થતું હોય. આવા શબ્દોને આપણે પાકા કરી લેવા પડે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમારી સામે મેં કીધું છે કે ભાઈ રાઈટ. આ ક્રિયાપદનું મૂળ રૂપ છે એટલે કે V1 છે. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો તમારે શું મૂકવું પડે? V2 કે V3? તો કે V2. તો V2 મૂકવું પડે તો V2 કયા ટેન્સમાં આવે? તો કે સાદા ભૂતકાળમાં. રાઈટનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 થાય રોટ અને એનું V3 થાય રિટન. રાઈટ, રોટ, રિટન. તો જો પૂર્ણ કાળનું વાક્ય હોય તો તમારે કયું રૂપ મૂકવું પડે? રિટન. સાદા ભૂતકાળનું વાક્ય હોય તો રાઈટનું શું કરી નાખવું પડે? રોટ. ફોર એક્ઝામ્પલ, આ રિંગ એટલે વગાડવું, આ મૂળ રૂપ છે.
જો સાદા ભૂતકાળનું વાક્ય હોય તમારે V2 મૂકવું પડે તો રિંગનું શું થઈ જાય અહીંયા રેંગ, અને V3 રિંગનું થાય રંગ, રિંગ રેંગ રંગ. સ્પીક એટલે બોલવું, એનું V2 થાય સ્પોક, V3 થાય સ્પોકન. ગેટ ગોટ ગોટ, અમુકના V2 V3 બે હરખા જ હોય. આનો આપણે એક અલગથી વિડીયો આપવાના છીએ કે બધાના V2 અને V3 ના રૂપો આવી જાય. તો હવે દોસ્તો આ થોડીક બેઝિક માહિતી મેં તમને આપી. પેલા આપણે જોયું પૂર્ણ વર્તમાનની ઓળખ, ક્યાંથી ઓળખાઈએ. બીજું આપણે જોયું એની હકાર વાક્ય રચનાનો નિયમ. કયો છે નિયમ એનો ભાઈ? હેઝ હેવ પ્લસ ઈડી એટલે કે V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. હેઝ અને હેવ ક્યાં આવે? તો કે જો આપણો કર્તા હી, સી, ઇટ અને એકવચન નામ, જો આમાંથી કોઈ શબ્દ આપણા ગુજરાતી વાક્યનો કર્તા હોય તો આપણે એના માટે મૂકવું પડે હેઝ. અને જો આપણો કર્તા આઈ, વી, યુ, ધેય અને બહુવચન નામ, જો આમાંથી કોઈ શબ્દ આપણો કર્તા હોય તો એના માટે આપણે મૂકવું પડે હેવ. સિમ્પલ. હેઝ અને હેવ ક્યાં આવે? તો કે હી, સી, ઇટ એક વચનમાં આપણો કરતા હોય તો મૂકવું પડે હેઝ. આઈવી, યુ, ધેય બહુવચનમાં આપણો કરતા હોય તેના માટે મૂકવું પડે હેવ. ઓળખ ક્યાંથી થાય? તો કે ગુજરાતીમાં ખાધું છે, પીધું છે, વાંચ્યું છે, લખ્યું છે, બોલ્યું છે, વિચાર્યું છે, ખરીદ્યું છે, આવ્યો છે, ગઈ છે, આ બધું પૂર્ણ વર્તમાન કાળ. વાક્ય રચના કેવી હોય આની? સિમ્પલ ભાઈ. તો કે સ્ટાર્ટિંગમાં તમારે સૌ પ્રથમ પહેલા તો ઇંગ્લિશ બનાવવા વાક્યનો કર્તા મૂકવાનો છે. કર્તા મુકાઈ જાય પછી હેઝ અથવા હેવ બેમાંથી જે લાગુ પડે એને મૂકવાનું છે, જે લાગુ પડતું હોય એ. ત્યારબાદ આપણે ક્રિયાપદની પાછળ ઈડી એટલે કે જો ઈડી ન આવે તો એનું ક્રિયાપદનું જે ભૂતકૃદંતનું રૂપ, જે V3 નું રૂપ, જે અહીંયા મેં હમણાં તમને કીધું કે જે લાગુ પડતું હોય એ મૂકવાનું. ત્યારબાદ વાક્યનો કર્મ મૂકવાનો અને ત્યારબાદ એમાં અન્ય શબ્દો જે લાગુ પડતા હોય એ મૂકવાના છે. હવે ઈડીનો નિયમ પ્લે તો પ્લેડ, વોચ તો વોચડ, પેઇન્ટ તો પેઇન્ટેડ, વોશ તો વોશ્ડ, ક્લીન તો ક્લીન, આ બધા ઉપરના એવા ક્રિયાપદ છે જેની પાછળ ઈડી આવે છે. પણ અમુક ઈડી વગરના ક્રિયાપદો હોય તો પૂર્ણ વર્તમાનમાં કેમ થાય? ફોર એક્ઝામ્પલ આ ગો, તો ગો પાછળ ઈડી નથી આવતું, એનું V3 શું થઈ જાય? ગોન. ઈટ એટલે ખાવું, એનું V2 એટ અને V3 થાય ઈટન. રાઇટ એટલે લખવું, એનું V2 થાય રોટ અને V3 થાય રિટન. સ્પીક એટલે બોલવું, એનું V2 થાય સ્પોક અને V3 થાય સ્પોકન. ગીવ એટલે આપવું, એનું V2 થાય ગેવ અને V3 થાય ગિવન. ટેક એટલે લેવું, એનું V2 થાય ટુક અને V3 થાય ટેકન. તો આ જેની પાછળ ઈડી ન આવતું હોય એવા શબ્દો છે. હવે દોસ્તો તમારે ઇંગ્લિશ કેવી રીતે બનાવવાનું એ જરાક જોઈ લો. અહીંયા તમારી સામે મેં પહેલું સેન્ટેન્સ આપ્યું છે કે તેણે રૂમ સાફ કર્યો છે. અહીંથી હું છે કાઢી નાખું, તેણે રૂમ સાફ કર્યો. યસ, આગળ આપણે શીખી ગયા કયો ટેન્સ? ધ સિમ્પલ પાસ્ટ, સાદો ભૂતકાળ, ઈડી V2 વાળું વાક્ય. અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ તેણે રૂમ સાફ કર્યો છે. રૂમ સાફ કરવાની ક્રિયા હમણાં જ પૂરી થઈ, સાફ કર્યો છે. કયો ટેન્સ થશે આ? તો કે પૂર્ણ વર્તમાન કાળ. એની કેવી વાક્ય રચના છે? તો કે હકાર વાક્ય રચના. કયો નિયમ લાગુ પડે એમાં? તો કે હેઝ હેવ પ્લસ ઈડી એટલે કે V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. ઇંગ્લિશ બનાવવા તમારે શું કરવાનું? હાવ સરળ રીત તમને કહું કે ભાઈ તેણે તેનો રૂમ સાફ કર્યો છે. ઇંગ્લિશ બનાવવા તમે પહેલા તો વાક્યનો પહેલો શબ્દ એટલે કે કર્તા મૂકી દો. કોણ છે કર્તા અહીંયા? તો કે તેણે એટલે કે હી. કર્તા મુકાઈ ગયો. હવે તમારે શું કરવાનું છે? તો કે કાં તો હેઝ અથવા હેવ બેમાંથી જે લાગુ પડે ને એ મૂકો. કર્તા મુકાઈ જાય પછી હેઝ હેવ માંથી જે લાગુ પડે એ મૂકો. કોણ છે કર્તા? તમારો હી. હિસ્સી ઇટ એક વચન હોય શું આવે? હેઝ. અને આઈવી યુ બહુવચન હોય તો આવે હેવ. અહીંયા હી છે એટલે હી હેઝ. હેઝ હેવ મૂક્યા પછી વાક્યને છેડે જાઓ અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. ટૂંકમાં ઇંગ્લિશ બનાવવા કર્તા મૂકવો, પછી હેઝ હેવ મૂકવું, પછી વાક્યને છેડે જવું અને છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખવાનું છે. વાક્યને છેડે જાઓ, સાફ કર્યો છે.
સાફ કરવું એટલે કે ક્લીન. નિયમ કયો છે બીજો તો કે ઈડી, તો અહીંયા ક્લીન નું થઈ ગયું ક્લીન્ડ. એની આગળ આવો, તેનો રૂમ એટલે કે હિઝ રૂમ, તેણે તેનો રૂમ સાફ કર્યો છે, હી હેઝ ક્લીન્ડ હિઝ રૂમ. કેવો કાળ થયો ભાઈ? પૂર્ણ વર્તમાન. એની કેવી રચના થઈ? આ હકાર વાક્ય. બસ આવી રીતે જ આના વાક્ય બને. જુઓ ભાઈ, થોડાક પ્રેક્ટિસ કરી લઈએ એના પૂર્ણ વર્તમાન કાળના વાક્યોની, કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળના અહીંયા મેં તમારી સામે 7 જેટલા વાક્યો આપ્યા છે. જોઈ લો પહેલું વાક્ય. બધા વાક્યનો પેલા કાળ ઓળખો. મેં ફિલ્મ જોયું છે, ફિલ્મ જોવાની ક્રિયા હમણાં પૂરી થઈ ગઈ, પૂર્ણ વર્તમાન. ખેડૂતે તેનું ખેતર ખેડ્યું છે, ખેતર ખેડવાની ક્રિયા હમણાં પૂરી થઈ ગઈ, પૂર્ણ વર્તમાન. અમે આ વર્ષે પરીક્ષા આપી છે, પરીક્ષા આપવાની ક્રિયા પૂરી થઈ ગઈ, પૂર્ણ વર્તમાન કાળ. તમે મારું પર્સ ચોર્યું છે, પર્સ ચોરવાની ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ, પૂર્ણ વર્તમાન. તેઓએ મીઠાઈ ખાધી છે, મીઠાઈ ખાવાની ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ, પૂર્ણ વર્તમાન કાળ. તે મારા માટે ચોકલેટ લાવ્યો છે, ચોકલેટ લાવવાની ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ, પૂર્ણ વર્તમાન. તેણીએ કપડાં ધોયા છે, કપડાં ધોવાની ક્રિયા વર્તમાનમાં પૂરી થઈ. એટલે આ બધા જ વાક્યો પૂર્ણ વર્તમાન કાળની હકાર વાક્ય રચનાના છે. બધાનું ઇંગ્લિશ કેમ બને? જુઓ ભાઈ, પહેલો શબ્દ મેં આ ફિલ્મ જોયું છે, કરતા હેઝ હેવ, છેડેથી વાક્યને ઉલટું કરવાનું. પહેલો શબ્દ મેં એટલે કે આઈ, કરતા થઈ ગયો. હવે મૂકો કાં તો હેઝ અથવા હેવ. આઈ છે એટલે હેઝ હેવ માંથી લાગુ પડે, હેવ એટલે અહીંયા આપણે મૂક્યું હેવ. હવે વાક્યને છેડેથી ઉલટું કરો, છેડે ગયા. જોવું એટલે વોચ. બીજો નિયમ કયો છે આપણો? હેઝ હેવ પ્લસ ઈડી. વોચ પાછળ ઈડી આવે તો અહીંયા આપણે ઈડી લગાવી દીધું, વોચડ. એની આગળ આવો, આ ફિલ્મ એટલે કે ધીસ ફિલ્મ, મેં આ ફિલ્મ જોયું છે, આઈ હેવ વોચડ ધીસ ફિલ્મ. બીજું જુઓ, ખેડૂતે તેનું ખેતર ખેડ્યું છે. પેલો શબ્દ વાક્યનો કરતા મૂકો, ખેડૂત એટલે કે ધ ફાર્મર. હવે તમારે શું મૂકવાનું છે? કાં તો હેઝ અથવા હેવ. કરતા ધ ફાર્મર એક વચન નામ છે એટલે હેઝ હેવ માંથી લાગુ પડે હેઝ. હવે છેડેથી વાક્યને ઉલટું કરો, છેડે ગયા. ખેડવું એટલે કે પ્લાવ, નિયમ છે બીજો ઈડી એટલે એનું થઈ ગયું અહીંયા પ્લાવડ. એની આગળ આવો, તેનું ખેતર એટલે કે હિઝ ફાર્મ. ખેડૂતે તેનું ખેતર ખેડ્યું છે, ધ ફાર્મર હેઝ પ્લાઉડ હિઝ ફાર્મ. કયો ટેન્સ? પૂર્ણ વર્તમાન કાળ. ત્રીજું જુઓ, અમે આ વર્ષે પરીક્ષા આપી છે. પેલો શબ્દ કરતા મૂકીશું ભાઈ, અમે એટલે કે વી. હવે પેલો નિયમ છે હેઝ અથવા હેવ. વી છે એટલે હેઝ હેવ માંથી લાગુ પડે, હેવ, વી હેવ. હવે છેડેથી વાક્યને સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો, છેડે ગયા. આપવું એટલે ગીવ, ગીવની પાછળ ઈડી આવતું નથી, ગીવનું V2 થાય ગેવ, V3 થાય ગિવન. અહીંયા તમારે હેઝ પ્લસ V3 મૂકવાનું છે એટલે આપણે મૂક્યું ગિવન. આગળ આવો, પરીક્ષા એટલે કે એક્ઝામ, આ વર્ષે એટલે કે ધીસ યર, અમે આ વર્ષે પરીક્ષા આપી છે, વી હેવ ગિવન એક્ઝામ ધીસ યર. નેક્સ્ટ, તમે મારું પર્સ ચોર્યું છે. પહેલો શબ્દ અહીંયા કરતા મૂકીશું, તમે એટલે કે યુ. હવે પહેલો નિયમ છે આપણો હેઝ અથવા હેવ. યુ છે એટલે હેઝ હેવ માંથી લાગુ પડે હેવ એટલે આપણે મૂક્યું અહીંયા હેવ. હવે છેડેથી ઉલટું કરો, છેડે ગયા. ચોર્યું છે, ચોરવું એટલે સ્ટીલ, એનું V3 થાય સ્ટોલન, યુ હેવ સ્ટોલન. મારું પર્સ એટલે કે માય પર્સ, યુ હેવ સ્ટોલન માય પર્સ. નેક્સ્ટ જુઓ, તેઓએ મીઠાઈ ખાધી છે. પેલો શબ્દ મૂકશો અહીંયા કરતા, તેઓ એટલે કે ધે. હવે પેલો નિયમ છે હેઝ અથવા હેવ. ધે છે એટલે હેઝ હેવ માંથી લાગુ પડે હેવ, ધે હેવ. છેડેથી ઉલટું કરીશું, ખાવું એટલે ઈટ, ઈટની પાછળ ઈડી નથી આવતું, ઈટનું V2 થાય એટ અને V3 થાય ઈટેન, અહીંયા આપણે મૂક્યું ઈટેન. છેલ્લે આગળ આવો, મીઠાઈ એટલે કે ધ સ્વીટ્સ. આખું, તેઓએ મીઠાઈ ખાધી છે, દે હેવ ઇટન ધ સ્વીટ્સ. તે મારા માટે ચોકલેટ લાવ્યો છે. પેલો શબ્દ અહીંયા આપણે મૂકશું આપણો કરતા, તે એટલે કે હી. હવે તમારે મૂકવાનું છે હેઝ અથવા હેવ. અહીંયા આપણો કરતા હી છે એટલે હેઝ હેવ માંથી લાગુ પડ્યું હેઝ. હવે છેડેથી વાક્યને ઉલટું કરો, છેડે ગયા. લાવ્યો છે, લાવવું એટલે થાય બ્રિંગ, એની પાછળ ઈડી નથી આવતું, બ્રિંગનું V2 થાય બ્રોટ અને V3 પણ થાય બ્રોટ, બ્રિંગ, બ્રોટ, બ્રોટ. તો હી હેઝ બ્રોટ
ચોકલેટનું ચોકલેટ્સ અને મારા માટે એટલે ફોર મી. હી હેઝ બ્રોટ ચોકલેટ્સ ફોર મી. નેક્સ્ટ જુઓ ભાઈ, તેણીએ કપડાં ધોયા છે. પહેલો શબ્દ અહીંયા આપણે સબ્જેક્ટ મૂકીશું કરતા, તેણી એટલે કે શી. હવે પહેલો નિયમ છે આપણો હેઝ અથવા હેવ. શી છે એટલે હેઝ હેવમાંથી લાગુ પડ્યું હેઝ. હવે છેડેથી ઉલટું કરો, છેડે ગયા ધોવું એટલે વોશ. બીજો નિયમ છે ઈડી એટલે શું થઈ ગયું એનું વોશ્ડ. સી હેઝ વોશ્ડ. અને કપડા એટલે કે ધ ક્લોથ્સ. સી હેઝ વોશ્ડ ધ ક્લોથ્સ. આ કયો ટેન્સ જોયો ભાઈ? ધ પરફેક્ટ પ્રેઝન્ટ, પૂર્ણ વર્તમાન. એની કેવી વાક્ય રચના થઈ ભાઈ? હકાર વાક્ય રચના. હવે આપણે અગાઉ જોયું એમ કે ભાઈ એક ટેન્સની અંદર કેટલી વાક્ય રચના હોય છે? 4. કઈ કઈ? તો કે હકાર, પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થ નકાર. હકાર આપણી થઈ ગઈ એટલે હવે આપણે જોઈએ છીએ પ્રશ્નાર્થ. કે ભાઈ પૂર્ણ વર્તમાન કાળનું તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું કરવાનું? હાવ સિમ્પલ. પૂર્ણ વર્તમાનના પ્રશ્નાર્થમાં હેઝ અથવા હેવ બેમાંથી જે લાગુ પડે એને વાક્યની શરૂઆતમાં એટલે કે કરતા પેલા મૂકી દેવાનું છે. બસ આ સિમ્પલ નિયમ છે. આ હેઝ હેવને લઈ લેવાનું આગળ કરતા પેલા. શેમાં? પૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થ બનાવવા. ઓળખાય ક્યાંથી? શું વાંચ્યું છે, શું લખ્યું છે, શું ખાધું છે, શું બોલ્યું છે, શું આવ્યા છે, શું ગયો છે. આની સાથે તમારું ગુજરાતી વાક્ય મેચ થાય એટલે પૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થ. વાક્ય રચના કેવી હોય એની? સ્ટાર્ટિંગમાં આપણે હેઝ અથવા હેવ બેમાંથી જે લાગુ પડે એને મૂકવાનું છે. ત્યારબાદ આપણે વાક્યનો કર્તા મૂકવાનું છે. કર્તા મુકાઈ જાય પછી ક્રિયાપદ પાછળ ઈડી ન લાગતું હોય તો એનું જે ક્રિયાપદનું V3 પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતનું રૂપ હોય એ મૂકી દેવાનું છે. ત્યારબાદ કર્મ અને ત્યારબાદ અન્ય શબ્દો જે લાગુ પડતા હોય એ મૂકવાના. અહીંયા તમારી સામે પહેલું સેન્ટેન્સ મેં આપ્યું છે, એ છે પૂર્ણ વર્તમાનનું હકાર. જુઓ, તેણે અંગ્રેજીમાં ભાષણ આપ્યું છે. હકાર કયો નિયમ? હેઝ હેવ પ્લસ ઈડી. પેલા કરતા મૂકો, તેણે એટલે કે હી. પહેલો નિયમ હેઝ હેવ એટલે લાગુ પડ્યું હી છે એટલે હેઝ. છેડેથી ઉલટું કરો, ગીવ એનું V3 થાય ગિવન. ભાષણ એટલે કે સ્પીચ અને અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ. તેણે અંગ્રેજીમાં ભાષણ આપ્યું છે. હી હેઝ ગિવન સ્પીચ ઇન ઇંગ્લિશ. આ પૂર્ણ વર્તમાનની કેવી રચના થઈ ભાઈ? હકાર. પણ હવે આપણે શીખવાની કઈ છે? પ્રશ્નાર્થ. આ બધા જ વાક્યો પ્રશ્ન. જો, શું આપ્યું છે, શું લીધું છે, શું તૈયાર કર્યું છે, શું ફૂલો તોડ્યા છે, શું છોડોને પાણી પાયું છે, શું ખુરશીઓ ગોઠવી છે. આ બધામાં પૂર્ણ વર્તમાનનો પ્રશ્નાર્થનો ભાવ નીકળે છે. આમાં તમારે શું કરવાનું? તો કે કાં તો હેઝ અથવા હેવ બેમાંથી જે લાગુ પડે એને વાક્યની શરૂઆતમાં એટલે કે કરતા પેલા મૂકી દેવાનું છે. પહેલું સેન્ટેન્સ જુઓ, શું તેણે અંગ્રેજીમાં ભાષણ આપ્યું છે? આ પૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થ. હેઝ હેવને તમારે આગળ લેવાનું છે. તો હેઝ હેવ માંથી શું આગળ લેવું એ ડિપેન્ડ કોના ઉપર કરે? કર્તા ઉપર. તો કર્તા કોણ છે તમારો અહીંયા? તેણે એટલે કે હી. હવે હી જો કર્તા છે તો હેઝ હેવ માંથી શું લાગુ પડે? હેઝ. તો હેઝ ને આપણે લઈ લીધું આગળ, હેઝ હી. હવે વાક્યને છેડેથી ઉલટું કરો, છેડે ગયા આપ્યું છે, આપવું એટલે ગીવ એનું V3 થાય ગિવન. ભાષણ એટલે કે સ્પીચ અને અંગ્રેજીમાં એટલે ઇન ઇંગ્લિશ. શું તેણે અંગ્રેજીમાં ભાષણ આપ્યું છે? હેઝ હી ગિવન સ્પીચ ઇન ઇંગ્લિશ. આ પૂર્ણ વર્તમાનની કેવી રચના થઈ? પ્રશ્નાર્થ. બીજું જુઓ, શું તે આ નિશાળમાં એડમિશન લીધું છે? શું એડમિશન લીધું છે? કરતા જુઓ, તે એટલે કે તમે એટલે યુ. હવે યુ કરતા છે એટલે શું આગળ આવશે? હેઝ હેવ માંથી હેવ. હેવ યુ. હવે છેડેથી ઉલટું કરો, લેવું એટલે ટેક એનું V3 થાય ટેકન. એડમિશનનું એડમિશન ને આ નિશાળમાં એટલે ઇન ધી સ્કૂલ. શું તે આ નિશાળ, તે એટલે કે તમે, શું તમે આ નિશાળમાં એડમિશન લીધું છે? હેવ યુ ટેકન એડમિશન ઇન ધી સ્કૂલ? આ પૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થ. શું રાજુએ તેનું બેગ તૈયાર કર્યું છે? પ્રશ્નાર્થ છે એટલે હેઝ હેવ આગળ લેવું પડે. હવે તમારું કર્તા કોણ છે? તો કે રાજુ. આ ભાઈ એક વચન નામ છે કે બહુવચન? તો કે એક વચન. એક વચન હોય તો હેઝ હેવ માંથી શું લાગુ પડે? તો કે હેઝ. એટલે અહીંયા આપણે આગળ લીધું હેઝ. હેઝ રાજુ. હવે વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરો.
તૈયાર કરવું એટલે પ્રિપેર, બીજો નિયમ છે ઈડી એટલે એનું થઈ ગયું પ્રિપેર્ડ. તેનું બેગ એટલે હિઝ બેગ, શું રાજુએ તેનું બેગ તૈયાર કર્યું છે? હેઝ રાજુ પ્રિપેર્ડ હિઝ બેગ? આ પૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થ. નેક્સ્ટ જુઓ, શું તેઓએ બગીચામાંથી ફૂલો તોડ્યા છે? શું ફૂલો તોડ્યા છે? પૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ બનાવવા તમારે હેઝ હેવ ને લેવું પડે આગળ. અહીંયા તમારો કર્તા તેઓ એટલે કે ધે છે. ધે છે એટલે હેઝ હેવ માંથી શું લાગુ પડે? તો કે હેવ. તો અહીંયા આપણે આગળ લીધું હેવ, હેવ ધે. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. તોડવું એટલે કે પ્લક, બીજો નિયમ છે ઈડી એટલે એનું થઈ ગયું પ્લક્ડ. ફૂલો એટલે કે ધ ફ્લાવર્સ, અને બગીચામાંથી એટલે ફ્રોમ ધી ગાર્ડન. શું તેઓએ બગીચામાંથી ફૂલો તોડ્યા છે? હેવ ધે પ્લક્ડ ધ ફ્લાવર્સ ફ્રોમ ધી ગાર્ડન? શું તેણીએ છોડોને પાણી પાયું છે? શું તેણીએ, કરતા કોણ છે? તો કે તેણી એટલે કે સી. તો હેઝ હેવ માંથી શું લાગુ પડે? તો કે હેઝ એટલે અહીંયા આપણે આગળ લીધું હેઝ, હેઝ સી. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. પાણી પાવું એટલે કે વોટર, બીજો નિયમ છે ઈડી એટલે અહીંયા વોટર પાછળ ઈડી લાગતા થઈ ગયું વોટર. અને છોડોને એટલે કે ધ પ્લાન્ટ્સ, અહીંયા પાણી પાવું એ મૂળ ક્રિયાપદ તરીકે આવી ગયું છે. હેઝ સી વોટર્ડ ધ પ્લાન્ટ્સ? નેક્સ્ટ, શું તમે ખુરશીઓ ગોઠવી છે? કરતા કોણ છે તમારો? તમે એટલે કે યુ. યુ કરતા છે તો હેઝ હેવ માંથી શું લાગુ પડે? હેવ. તો અહીંયા આપણે આગળ લીધું હેવ, હેવ. હવે કરતા મૂકો તમે એટલે કે યુ. છેડેથી ઉલટું કરો. ગોઠવવું એટલે અરેન્જ, બીજો નિયમ છે ઈડી એટલે થઈ ગયું અરેન્જડ. અને ખુરશીઓ એટલે કે ધ ચેર્સ. શું તમે ખુરશીઓ ગોઠવી છે? હેવ યુ અરેન્જડ ધ ચેર્સ? પૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થ વાક્ય. બીજું દોસ્તો, અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ. હવે આપણે જોવાની છે પૂર્ણ વર્તમાન કાળની નકાર વાક્ય રચના, કે ભાઈ પૂર્ણ વર્તમાનનું નકાર કેમ બને. સિમ્પલ. પૂર્ણ વર્તમાન કાળનું નકાર વાક્ય બનાવવા માટે તમારે શું કરવાનું છે ભાઈ? તો કે કાં તો હેઝ નોટ અથવા હેવ નોટ, બે માંથી જે લાગુ પડે એને પ્રથમ શબ્દ એટલે કે કરતા પછી મૂકવાનું છે. એટલે કે કાં તો હેઝ નોટ અથવા હેવ નોટ. ક્યારે? તો કે કરતા પછી. બીજું જુઓ ભાઈ, પૂર્ણ વર્તમાનમાં નકાર બનાવવા હેઝ નોટ હેવ નોટ માંથી જે લાગુ પડે એને પ્રથમ શબ્દ કરતા પછી મૂકવાનું. પૂર્ણ વર્તમાનના નકાર વાક્યની ઓળખ ક્યાંથી થાય? તો કે ગુજરાતી વાક્યમાં વાંચ્યું નથી, લખ્યું નથી, બોલ્યું નથી, આવ્યા નથી, ગયો નથી, સાંભળ્યું નથી, વિચાર્યું નથી, ભણ્યો નથી, ભણાવ્યું નથી, આવું કોઈ ગુજરાતી વાક્ય, આવા શબ્દો સાથે જો તમારું ગુજરાતી મેચ થાય તો એ પૂર્ણ વર્તમાનનું નકાર છે. હવે એની વાક્ય રચના કેવી? તો કે સ્ટાર્ટિંગમાં પેલા કરતા મૂકો. કરતા મૂકી અને પછી હેઝ નોટ અથવા હેવ નોટ બેમાંથી જે લાગુ પડે એને મૂકો. ત્યાર પછી વાક્યમાં ક્રિયાપદની પાછળ ઈડી આવતું હોય તો ઈડી વાળું, અને જો ઈડી ન આવતું હોય તો ઈડી વગરનું જે V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ છે એ મૂકી દો. ત્યારબાદ કર્મ મૂકો અને ત્યારબાદ અન્ય શબ્દ મૂકો. ટૂંકમાં પૂર્ણ વર્તમાનના નકારમાં કરતા, હેઝ નોટ હેવ નોટ, છેડેથી વાક્યને ઉલટું કરો. અહીંયા તમારી સામે આગળ આપણે હકાર અને પ્રશ્નાર્થ જોયા, એ બે આપ્યા. જુઓ, તેણે આ ટેબલ તોડ્યું છે. હવે અહીંયા તમારા વાક્યનો કરતા કોણ છે ભાઈ? પેલા તો તેણે. તેણે એટલે કે હી. હેઝ હેવ માંથી શું લાગુ પડ્યું? તો કે હેઝ. છેડેથી ઉલટું કરો. તોડવું એટલે બ્રેક. બ્રેકનું V3 થાય બ્રોકન. અને આ ટેબલ એટલે કે ધીસ ટેબલ. તેણે આ ટેબલ તોડ્યું છે. હી હેઝ બ્રોકન ધીસ ટેબલ. આ પૂર્ણ વર્તમાનનું હકાર છે. શું તેણે આ ટેબલ તોડ્યું છે? શું ટેબલ તોડ્યું છે? આ પ્રશ્નાર્થ છે. તો પ્રશ્નાર્થમાં શું કરવાનું? હમણાં જ શીખા, હેઝ હેવ ને આગળ લેવાનું કરતા પેલા. તો અહીંયા આપણે કરતા તેણે એટલે કે હી છે તો હેઝ હેવ માંથી શું આગળ લીધું? હેઝ. હેઝ હી. હવે છેડેથી ઉલટું કરો. તોડ્યું છે, તોડવું એટલે બ્રેક, એનું V3 થયું બ્રોકન. અને આ ટેબલ એટલે કે ધીસ ટેબલ. હેઝ હી બ્રોકન ધીસ ટેબલ? આ પૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થ. હવે જોવાનું છે એનું નકાર, કે ભાઈ તેણે આ ટેબલ તોડ્યું નથી. સૌ પ્રથમ તો તમે કરતા મૂકી દો. તેણે એટલે કે હી. નકાર બનાવવા કરતા પછી હું મૂકવાનું? હેઝ નોટ અથવા હેવ નોટ. હી છે એટલે હેઝ નોટ હેવ નોટ માંથી લાગુ પડ્યું હેઝ નોટ. હવે છેડેથી ઉલટું કરો. તોડવું એટલે બ્રેક.
એનું V3 થયું બ્રોકન. એની આગળ આવો, આ ટેબલ એટલે કે ધીસ ટેબલ, તેણે આ ટેબલ તોડ્યું નથી. હી હેઝ નોટ બ્રોકન ધીસ ટેબલ. મેં મારું વોલેટ ખોઈ નાખ્યું નથી. પેલો શબ્દ આપણો કરતા મેં એટલે કે આઈ. હવે હેઝ નોટ અથવા હેવ નોટ માંથી આઈ છે એટલે શું લાગુ પડે તો કે હેવ નોટ. આઈ હેવ નોટ. છેડેથી ઉલટું કરો, ખોઈ નાખવું, ખોવું એટલે લોસ્ટ, એનું V3 થાય લોસ્ટ. મારું વોલેટ એટલે કે માય વોલેટ. મેં મારું વોલેટ ખોઈ નાખ્યું નથી. આઈ હેવ નોટ લોસ્ટ માય વોલેટ. નેક્સ્ટ, તેઓએ નવું ઘર બનાવ્યું નથી. પેલા તો કરતા મૂકો, તેઓ એટલે કે ધે. હવે હેઝ નોટ હેવ નોટ માંથી શું લાગુ પડે ભાઈ તો કે હેવ નોટ. ધે હેવ નોટ. છેડેથી ઉલટું કરો, બનાવવું એટલે બિલ્ડ. બિલ્ડ પાછળ ઈડી નથી આવતું, એનું V3 થાય બિલ્ટ. દે હેવ નોટ બિલ્ટ નવું ઘર એટલે કે ન્યૂ હાઉસ. દે હેવ નોટ બિલ્ટ ન્યૂ હાઉસ. નેક્સ્ટ, તેણીએ ઓનલાઈન ભોજન મંગાવ્યું નથી. પેલો શબ્દ આપણો કરતા તેણી એટલે કે સી. હવે સી છે એટલે હેઝ નોટ હેવ નોટ માંથી લાગુ પડે હેઝ નોટ. સી હેઝ નોટ. છેડેથી ઉલટું કરો, મંગાવવું એટલે કે ઓર્ડર્ડ. બીજો નિયમ V3 છે, ઈડી એટલે થઈ ગયું ઓર્ડર્ડ. એની આગળ આવો, ભોજન એટલે કે ફૂડ અને ઓનલાઈનનું ઓનલાઈન. તેણીએ ઓનલાઈન ભોજન મંગાવ્યું નથી. સી હેઝ નોટ ઓર્ડર્ડ ધ ફૂડ ઓનલાઈન. અમે સ્વાદિષ્ટ કેક બનાવી નથી. નકાર. પેલા તો કરતા મૂકી દો, અમે એટલે કે વી છે એટલે હેઝ નોટ હેવ નોટ માંથી લાગુ પડે હેવ નોટ. વી હેવ નોટ. છેડેથી ઉલટું કરો, બનાવવું એટલે થાય મેક. મેકની પાછળ ઈડી નથી આવતું, એનું V3 થાય મેડ. વી હેવ નોટ મેડ સ્વાદિષ્ટ કેક એટલે કે ડિલિશિયસ કેક. વી હેવ નોટ મેડ ડિલિશિયસ કેક. આ પૂર્ણ વર્તમાનની કેવી રચના થઈ? નકાર. બસ તો હવે આપણો કાળ પૂરો થવાનો છે. છેલ્લી વાક્ય રચના આપણે પહોંચ્યા છીએ. ધ પરફેક્ટ પ્રેઝન્ટ પૂર્ણ વર્તમાન કાળની પ્રશ્નાર્થ નકાર વાક્ય રચના. તો પૂર્ણ વર્તમાન કાળનું પ્રશ્નાર્થ નકાર વાક્ય તમારે બનાવવું હોય તો શું કરવાનું? તો કે કાં તો હેઝ નોટ અથવા હેવ નોટ બેમાંથી જે લાગુ પડે એને વાક્યની શરૂઆતમાં એટલે કે કરતા પહેલા મૂકી દેવાનું છે, સ્ટાર્ટિંગમાં જ. હવે હેઝ નોટ હેવ નોટ ક્યાં આવી આપણને ખબર. હિસી ઇટ એક વચનમાં કરતા છે તો હેઝ નોટ આગળ. આવી યુ દે બહુવચનમાં આપણો કરતા હોય તો હેવ નોટ આગળ. અહીંયા તમારી સામે મેં 3 પેલા હકાર, પ્રશ્નાર્થ અને નકાર આપ્યા અને પછી પ્રશ્નાર્થ નકાર આપ્યા છે. જોઈએ આને. અમે બસ ચૂકી ગયા છીએ. આ પૂર્ણ વર્તમાનની કેવી રચના? હકાર. કયો નિયમ? હેઝ હેવ પ્લસ ઈડી V3. સૌ પ્રથમ કરતા મૂકીએ, અમે એટલે કે વી. હવે લાગુ પડે કાં તો હેઝ અથવા હેવ. કરતા આપણો વી છે એટલે હેઝ હેવ માંથી લાગુ પડ્યું હેવ. હવે વાક્યને છેડેથી સ્ટેપ બાય સ્ટેપ ઉલટું કરી નાખો. છેડે ગયા છે, ચૂકી ગયા છીએ. ચૂકી જવું એટલે મિસ. બીજો નિયમ છે ઈડી એટલે થઈ ગયું મિસ્ડ. અને બસનું ધ બસ. અમે બસ ચૂકી ગયા છીએ. વી હેવ મિસ્ડ ધ બસ. નેક્સ્ટ, શું અમે બસ ચૂકી ગયા છીએ? આ પૂર્ણ વર્તમાનની કેવી રચના? પ્રશ્નાર્થ. હવે પ્રશ્નાર્થ બનાવવા શું કરવાનું? મેં હમણાં જ કીધું, હેઝ હેવ માંથી જે લાગુ પડે એને વાક્યની શરૂઆતમાં એટલે કે કરતા પહેલા મૂકી દેવાનું છે. તો અહીંયા શું પછીનો શબ્દ આપણો કરતા કોણ છે? અમે એટલે કે વી. કરતા વી છે તો હેઝ હેવ માંથી શું લાગુ પડે તો કે હેવ. તો અહીંયા આપણે આગળ લીધું હેવ. હેવ વી. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. છેડે ગયા. ચૂકી જવું એટલે કે મિસ. બીજો નિયમ છે ઈડી એટલે થઈ ગયું મિસ્ડ. અને બસનું ધ બસ. શું અમે બસ ચૂકી ગયા છીએ? હેવ વી મિસ્ડ ધ બસ? અપૂર્ણ વર્તમાનનો પ્રશ્નાર્થ થયો. અમે બસ ચૂકી ગયા નથી. બસ ચૂકી ગયા નથી. આ પૂર્ણ વર્તમાનની કેવી રચના? તો કે નકાર. હવે નકારમાં તમારે શું કરવાનું? તો કે કાં તો હેઝ નોટ અથવા હેવ નોટ વાક્યના પ્રથમ શબ્દ પછી, કરતા પછી. તો કરતા કોણ છે? તો કે અમે એટલે કે વી. તો કરતા વી છે તો હેઝ નોટ હેવ નોટ માંથી શું લાગુ પડે ભાઈ? તો કે હેવ નોટ. વી હેવ નોટ. હવે છેડેથી ઉલટું કરો. ચૂકી જવું એટલે મિસ. બીજો નિયમ ઈડી એટલે થઈ ગયું મિસ્ડ. અને બસનું ધ બસ. વી હેવ નોટ મિસ્ડ ધ બસ. આ કેવી રચના થઈ ભાઈ? નકાર. હવે છેલ્લી રચના પ્રશ્નાર્થ નકાર. શું અમે બસ ચૂકી ગયા નથી? શું બસ ચૂકી ગયા નથી?
આ પૂર્ણ વર્તમાનની કેવી રચના? પ્રશ્નાર્થનકાર. પ્રશ્નાર્થનકારમાં તમને શું કરવાનું કીધું તો કે કાં તો હેઝ નોટ અથવા હેવ નોટ બેમાંથી જે લાગુ પડે એને વાક્યની શરૂઆતમાં કરતા પહેલા મૂકી દેવાનું છે. અહીંયા આપણો શું પછીનો શબ્દ કરતા અમે એટલે કે વી છે. તો હેઝ નોટ હેવ નોટ માંથી શું લાગુ પડે તો કે હેવ નોટ. તો અહીંયા આપણે આગળ લીધું હેવ નોટ વી. હવે છેડેથી વાક્યને ઉલટું કરો. મિસ એટલે ચૂકી જવું, બીજો નિયમ ઈડી એટલે થઈ ગયું મિસ્ડ, અને બસનું ધ બસ. શું અમે બસ ચૂકી ગયા નથી? હેવ નોટ વી મિસ્ડ ધ બસ. પૂર્ણ વર્તમાનની કેવી રચના? પ્રશ્નાર્થનકાર. શું તેણીએ મને ભેટ મોકલી નથી? શું પછીનો શબ્દ કરતા. તેણી એટલે કે સી છે, એટલે હેઝ નોટ હેવ નોટ માંથી આગળ આવ્યું હેઝ નોટ સી. હવે છેડેથી ઉલટું કરો. મોકલી નથી, મોકલવું એટલે સેન્ડ, એનું V3 થાય સેન્ટ, એમાં ઈડી નથી આવતું. હેઝ નોટ સી સેન્ટ મી ધ ગિફ્ટ. નેક્સ્ટ, શું તને મારો ઈમેલ મળ્યો નથી? શું મળ્યો નથી? તને એટલે કે યુ, કરતા યુ છે, તો હેઝ નોટ હેવ નોટ માંથી લાગુ પડે હેવ નોટ. તો અહીંયા આપણે આગળ લીધું હેવ નોટ યુ. હવે છેડેથી ઉલટું કરો. મળવું એટલે રિસીવ, પ્રાપ્ત કરવું, એનું થઈ ગયું રિસીવ્ડ. મારો ઈમેલ એટલે કે માય ઈમેલ. શું તને મારો ઈમેલ મળ્યો નથી? હેવ નોટ યુ રિસીવ્ડ માય ઈમેલ. શું તેઓએ તેમની જૂની ગાડી વેચી નથી? શું વેચી નથી? તેઓ, કરતા તેઓ એટલે કે દે. તો હેઝ નોટ હેવ નોટ માંથી લાગુ પડે હેવ નોટ. અહીંયા આપણે આગળ લઈ લીધું હેવ નોટ દે. છેડેથી ઉલટું કરો. વેચવું એટલે સેલ, એની પાછળ ઈડી નથી આવતું, એનું V3 થાય સોલ્ડ. હેવ નોટ દે સોલ્ડ તેમની જૂની ગાડી, ધેર ઓલ્ડ કાર. શું તેઓએ તેમની જૂની ગાડી વેચી નથી? હેવ નોટ દે સોલ્ડ ધેર ઓલ્ડ કાર. અપૂર્ણ વર્તમાનનું પ્રશ્નાર્થનકાર. છેલ્લું વાક્ય છે દોસ્તો, અહીં સાથે આપણે આ કાર્ડને પૂરો કરીશું. શું રાહુલને ગુમ થયેલી ચાવીઓ મળી નથી? સબ્જેક્ટ આપણો કરતા કોણ છે? રાહુલ. એક વચન નામ છે, એટલે હેઝ નોટ હેવ નોટ માંથી આગળ આવ્યું હેઝ નોટ રાહુલ. છેડેથી ઉલટું કરો. મળવું એટલે ફાઉન્ડ, એનું V3 થાય ફાઉન્ડ, એની પાછળ ઈડી નથી આવતું. હેઝ નોટ રાહુલ ફાઉન્ડ ગુમ થયેલી ચાવીઓ એટલે કે ધ લોસ્ટ કીઝ. હેઝ નોટ રાહુલ ફાઉન્ડ ધ લોસ્ટ કીઝ. પૂર્ણ વર્તમાનની પ્રશ્નાર્થનકાર. તો દોસ્તો આ સાથે આપણે પૂર્ણ વર્તમાન કાળની 4 વાક્ય રચનાઓ શીખી ચૂક્યા છીએ. પૂર્ણ વર્તમાન કાળની ઓળખ ક્યાંથી થાય, પૂર્ણ વર્તમાન કાળનું ગુજરાતી વાક્યનું ઇંગ્લિશમાં રૂપાંતર કેમ થાય, એ બધું જ આપણે શીખી ગયા. મળીએ ફરીથી પાછા નેક્સ્ટ વિડીયોમાં પૂર્ણ ભૂતકાળ સાથે. ત્યાં સુધી આ બધા જ વાક્યોની ખૂબ જ પ્રેક્ટિસ કરો. આ બધા જ ગુજરાતી વાક્યોનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન બનાવવાનો પ્રયાસ કરો. જય શ્રી કૃષ્ણ.